મિત્રો તમે પણ છો ગુજરાતી ફિલ્મ જોવાના રસિયા અને એવું ઈચ્છી રહ્યા છો કે ગુજરાતી એક એવી ફિલ્મ આવે કે જેમાં કોમેડી હોય, રોમાન્સ હોય, ફેમિલી ડ્રામા હોય, બધા જ મસાલા હોય તો બાકી મોજ પડી જાય. અને આવી જ એક ફિલ્મ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે મોજે દરિયા. અને આજે મંતવ્ય ન્યૂઝમાં આપણી સાથે મોજે દરિયાની સ્ટારકાસ્ટ ઉપસ્થિત છે. તો આપણે એમની પાસેથી જ જાણીએ અને એમને જ પૂછીએ કે આ મોજે દરિયામાં તેઓએ કેટલી મોજ કરી. સૌથી પહેલા આપણી સાથે જોડાયેલા છે, હું પહેલા તો પરિચય આપી દઉં બધી જ સ્ટારકાસ્ટનો. આપણી સાથે નકુલ જોડાયેલા છે, નિશ્મા છે, સાથે છે તક્ષ, ખુશી અને સિદ્ધાર્થ. આ બધાની પાસેથી આપણે જાણીશું. સૌથી પહેલા સિદ્ધાર્થ, તમે મને જણાવો કે એક યુનિક ફિલ્મ લઈને તમે આવ્યા છો, તો આ મોજે દરિયામાં એવું તો શું યુનિક છે કે દર્શકોને મોજ પડે? મોજે દરિયામાં યુનિક એ છે કે આપણે બધી જ ટાઈપના ઇમોશન્સ તમને જોવા મળશે આ પિક્ચરમાં, અને ઘણા બધા કેરેક્ટર્સ છે પિક્ચરમાં, તો તમને બોર થવાનો ચાન્સ તો કશે જ નહીં મળે. જી બિલકુલથી, પબ્લિક બોર તો નથી થવાની, પણ પબ્લિકને એક રસ બહુ જ હોય ફિલ્મમાં કે રોમાન્સ હોવો જોઈએ. શું કહેશો? કરેક્ટ. રોમાન્સ, કોમેડી બધું જ ઓડિયન્સ એવી રીતે જ ગમે કે બધુંનું મિક્સચર હોય. તો અમારામાં રોમાન્સ બી છે, હીરો હિરોઈનનું રોમાન્સ છે, કોમેડી છે ફૂલ. તો તમને બહુ મજા આવશે, ખાલી જઈને જુઓ. એટલે જે લોકો રોમેન્ટિક ફિલ્મ જોવાના રસિયા છે એમની ઈચ્છા તો પૂરી થઈ જવાની છે. તક્ષ, એક વાત એ જાણવી છે કે જ્યારે મેં એવું જાણ્યું છે કે તમે લોકો કેમેરાની પાછળ પણ મિત્રો છો અને ફિલ્મમાં પણ મિત્રો છો. કેવી મજા આવે જ્યારે મિત્રતાની મસ્તી બેક કેમેરા અને ઇન કેમેરા, ફ્રન્ટ કેમેરા બંને હોય? તો આનાથી વધારે મજાવાળું કંઈ જ નથી. અમે 1.5 મહિનાથી પ્રમોશન માટે બી 4-5 સાથે જ ફરીએ છીએ. આ કામ કરતાં મિત્રતા છે એટલે એટલી મોજ પડે છે. મેં આ ફિલ્મ જ્યારે લખી હતી ત્યારે બી અમુક કેરેક્ટર્સ મારા મગજમાં ફિક્સ હતા કે ભાઈ આ રોલ તો આ જ કરી શકશે, આ રોલ તો આ જ કરી શકે. ને લખતા વખતે બી મેં એ રીતે જ લખ્યું હતું કે આ મારો મિત્ર કરશે, કેમ કે મને ખબર છે કે આની આ પરફોર્મન્સ સારી છે, આની આ એડવાન્ટેજ છે, આનું આ વીકનેસ છે. એટલે બહુ જ મોજ પડી છે બનાવતા, અને જ્યારે બનાવતા મોજ પડે તો જોવા તો બહુ જ મોજ પડશે. જી બિલકુલથી, જો આટલા પ્લાનિંગથી જ્યારે પિક્ચર બની હોય, બધી જ ખબર હોય કોણ શું કરી શકે છે, તો ભાઈ એનું રિઝલ્ટ તો સારું જ આવવાનું. શું કહેશો? ડેફિનેટલી. અને ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને અત્યારે જેટલા લોકો પણ જોવા ગયા છે ફિલ્મ અત્યાર સુધી, એમને ખૂબ ખૂબ મોજ પડી છે. રિવ્યૂઝ બહુ જ સરસ આવ્યા છે. અમારા જે સોંગ્સ છે એ મેઘધનુષ બેન્ડે કમ્પોઝ કર્યા છે. એક સોંગ રાકેશ બારોટ સરે ગાયું છે. એ સોંગ્સના પણ ખૂબ સરસ રિસ્પોન્સીસ આવ્યા છે. એટલે જેટલા લોકોને પણ બાકી છે જોવાનું, હમણાં જ ટિકિટ્સ બુક કરો અને થિયેટર્સમાં જોવા જાઓ મોજે દરિયા. જે બિલકુલથી, કેટલીક ફિલ્મોમાં એક ખાસ વાતો પણ હોય કે જે હંમેશા માઇન્ડમાં કેપ્ચર રહેતી હોય કે આ ફિલ્મને જ્યારે યાદ કરીએ ને તો એ મોમેન્ટ આપણને યાદ આવે. नकुल, आप बताओ कि वैसी कौन सी मोमेंट इस फिल्म में है? मेरे लिए तो ऐसी मोमेंट ऑलमोस्ट एवरी थर्ड मोमेंट इन दिस फिल्म है. हर शॉट में कुछ ना कुछ हो ही रहा है और हर सीन में कोई ना कोई नया आ रहा है, तो हर बार आपको मज़ा आएगा ही. ऐसी कोई मोमेंट नहीं है जो एक आप ले पाओ. द होल मूवी इज़ अ पैकेज एंड यू विल ऑल लव इट. प्लीज़ गो वॉच इट. જી બિલકુલથી, કોઈ એવો ખાસ ડાયલોગ જે દર્શકોના મગજ પર એક આમ છાપ છોડી જાય? મારા માટે હું એક ડાયલોગ કહું પિક્ચરમાં ફેવરેટ, તો એ છે, હેલો ભુરિયા, બહુ ખતરનાક ઓર્ડર છે હા લખતો. તો એ જે રીતે બોલે છે એ બહુ મજેદાર ડાયલોગ છે. જી બિલકુલ, આપનો એક યુનિક ડાયલોગ? મારો પર્સનલી તો થોડો બોરિંગ કેરેક્ટર છે, પણ આ બધાના ડાયલોગ જ્યારે હું લખતો હતો બહુ જ મજા પડી હતી. ને એમાં એક રોહન છે, એનો ડાયલોગ છે, એના પપ્પાને જસ્ટ ચક્કર આવ્યા છે ને બીમાર પડીને બેઠા છે, ને એટલામાં એ બર્ગર ખાતો ખાતો એના પપ્પાને કહે છે, મને ગ્રેબ અ બાઇટ. એટલું અબસર્ડ વાત છે કે એમાં કોમેડી નીકળે છે, એટલે અમને બહુ જ મજા પડી હતી અને એ મારો ફેવરેટ ડાયલોગ છે. જે બિલકુલથી, જેટલી નિખાલસતા હોવી જોઈએ એટલી જ નિખાલસતાથી આજે ફ્રન્ટ કેમેરા પણ વાત કરી રહ્યા છે. ખુશી, રોમાન્સની જ્યારે વાત નીકળે છે તો તમારા ફિલ્મમાં કેવી એવી સ્ટોરી છે કે જે દર્શકોને ઇમ્પ્રેસ કરશે? રોમાન્સની તો રોમાન્સની એકચ્યુઅલી હું ગલત ઇન્સાન છું, તમે જેને પૂછી રહ્યો છો. હીરો હિરોઈનનું રોમાન્સ આ ફિલ્મમાં જ્યારે તમે જોશો તો એકદમ કેવી રીતે એના, એટલે હવે સ્ટોરી નહીં કહી શકું, બટ હા, એ રોમાન્સ જોવામાં તમને મજા આવશે કેમ કે એક ટ્વિસ્ટ છે વચ્ચે, તો એવી રીતે તમને પણ મજા આવશે. ખુશીની આ વાત સાથે હું અગ્રી નહીં કરું, કેમ કે એનો પણ એક રોમેન્ટિક ટ્રેક ચાલી રહ્યો છે. એ લોકો અકનોલેજ નથી કરતા, પણ આ બંને જે અહીંયા ઊભા છે એમની બહુ જ નોકઝોક ચાલી છે. એટલે સિક્રેટ ખુલી રહ્યા છે અહીંયા? ના, બહાર નહીં, અંદર. હા, ચલો, આ તો ભાઈ બેક કેમેરાની વાત છે એટલે ફ્રન્ટ કેમેરામાં નહીં થાય. સિદ્ધાર્થ, તમે કહ્યું કે બધા મિત્રો જ છો અને ફિલ્મમાં પણ તમે મિત્રો છો, અને મિત્રો ભેગા થઈને ધમાચકડી ના કરે એવું તો બને જ નહીં. શૂટિંગ દરમિયાન કેવી ધમાચકડી થઈ?
જેવું મેં તમને આવીને કીધું હતું, અમે બધા મિત્રો જ છે, કોલેજથી બધા સાથે ફ્રેન્ડ્સ છે, અને જ્યારે ખબર પડી કે આપણે સાથે આ પિક્ચર કરવાનું છે તો અમારી સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો જોડાયા હતા સેટ પર, અને એમની સામે અમે જે હિસાબની મસ્તી કરતા હતા તો એ લોકોને એવું થતું હતું કે આ લોકો કઈ રીતે આટલા બધા દિવસનું શૂટિંગ કમ્પ્લીટ કરશે, પણ અમે કામ વખતે અમારું કામ સારી રીતે કરી લીધું હતું, અને મસ્તી વખતે અમે અમારી મસ્તી પણ કરી લીધી હતી. જે બિલકુલથી નિષ્મા, એક વાત એ પૂછવી છે કે તમારી ફિલ્મમાં બધું જ છે બરાબર, તો પબ્લિક પાસેથી તમને શું આશા છે કે શું જોઈને પબ્લિક તમારી ફિલ્મ જોવા આવશે અને ખુશ થશે? આઈ થિંક અમે આ ફિલ્મમાં ખૂબ બધા ફ્રેશ ફેસીસ લઈને આવ્યા છીએ. સ્ટોરી કોમેડી છે, ઘણી બધી કોમેડી ફિલ્મ્સ આપણે આપણી ભાષામાં જોઈ જ છે, પણ નવા ચહેરાઓ આવ્યા છે. તો મને બસ એવું છે કે તમે નવા ફેસીસને એક્સેપ્ટ કરો અને એમને સ્ક્રીન પર જોઈને મોજ કરો. જે અમને મોજ પડી છે, તમને આ ફિલ્મ તમારા સુધી પહોંચાડવામાં તમને પણ મોજ પડે, અને તમે નવા ને નવા લોકો સુધી આ ફિલ્મ અમારી પહોંચાડો. જે બિલકુલ તમે નવા લોકોની વાત કરી, પણ તમે અગાઉ ફિલ્મ કરી ચૂક્યા છો, તો નવા લોકો સાથે કેવો એક્સપિરિયન્સ? ખૂબ સરસ. એટલે મને સેટ પર ક્યારેય એવું નહોતું લાગ્યું કે કોઈ પણ માણસ પહેલીવાર સેટ પર છે કે પહેલીવાર કોઈ ફીચર ફિલ્મમાં એક્ટ કરી રહ્યા છે. એ બધા બહુ જ સરસ પ્રોફેશનલિઝમ સાથે સેટ પર આવતા હતા, ખૂબ સરસ એક્સપિરિયન્સ લઈને આવતા હતા, અને બધાથી એક શીખવાની વસ્તુ મળી છે, એટલે ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો. જે બિલકુલથી સિદ્ધાર્થ, પણ આખી સ્ટોરી શું છે? સ્ટોરી તો મોટા ભાગે એવી છે કે આપણે આમાં બે વર્લ્ડ બતાવવામાં આવ્યા છે. એક જે અમીર બાપના છોકરાનું વર્લ્ડ છે, અને બીજું જે એવા બાપના છોકરાનું વર્લ્ડ છે જે એના છોકરાને પૈસાના બાબતે એટલું આપી નથી શકતા, પણ પ્યાર અને સંસ્કાર બહુ આપે છે. તો આ બેના વર્લ્ડ જ્યારે આ પિક્ચરમાં અથડાય છે તો એ બહુ જ બધી કોમેડી ને બહુ જ બધું હ્યુમર લાવે છે. તો એ જોવા તમને મળશે આ પિક્ચરમાં મોજે દરિયામાં. જી બિલકુલ. એટલે તમે જે બે મિત્રોની વાત કરી, મતલબ એક રીચ છે ને એક બરાબર, ઓકે, ફાઇનાન્શિયલી જે એવા બે મિત્રો ભેગા થાય છે. બે મિત્રોની આવી વાત જ્યારે આવે ને એટલે આપણને સૌથી પહેલા જય વીરુ યાદ આવે. શું લાગે છે દર્શકો જય વીરુને ભૂલીને તમને લોકોને યાદ રાખશે? ચોક્કસ મારી અને રાહુલની મિત્રતા જોવી હોય તો તમારે જલ્દીથી નજીકના સિનેમાઘરોમાં જાઓ, બહુ જ મજા પડશે. એકદમ ઓનેસ્ટ ફ્રેન્ડશિપ છે, કોઈ સ્વાર્થ નથી, કંઈ નથી, એકબીજાને સપોર્ટ કરે છે ને એકબીજાને આગળ લઈ જવા માટે શું કરે છે. આપણા મિત્ર જેવું હોય, આપણને પોતાના મિત્ર દેખાશે એ સ્ક્રીન પર, એ અમારી ગેરંટી છે. અને એટલા બધા કેરેક્ટર્સ છે ને કે તમને બધામાં કોઈક ને કોઈ ઓળખીતું લાગશે કે અરે આ તો આના જેવો છે, આ મારા ફ્રેન્ડ જેવો છે, આ ફુવા જેવો છે, આ ફઈ જેવો છે. એટલે ફૂલ મિક્સ છે, અને 50થી વધારે એક્ટર્સ છે જેમનો સારો એવો પાર્ટ છે, જેમના પ્રોપર સીન્સ છે, અને એક્સ્ટ્રાઝ નહીં તો બહુ જ છે, પણ સારા એવા પાર્ટવાળા બી 50 એક્ટર્સ છે, અને બધાને જસ્ટિસ કરવાની કોશિશને ટ્રાય કર્યું છે. તો બહુ જ મજા પડશે ને બહુ જ બધા ફ્લેવર્સ. જે બિલકુલથી 50 એક્ટરો સાથે છે. નિષ્મા, હું ખાસ પૂછવા માંગીશ કે મોજ મસ્તી તો બધા જ મિત્રોની હોય, પણ જ્યારે છોકરીઓ ભેગી થાય ને તો એની મસ્તી કંઈક અલગ જ લેવલની હોય. તમે કેવી મસ્તી? 100%. એટલે આઈ થિંક શૂટ પર મારા ને ખુશીના સીન્સ લિમિટેડ હતા, પણ અમે લોકોએ પ્રમોશનમાં ખૂબ એન્જોય કર્યું છે, કારણ કે અમે પ્રમોશનમાં સાથે ને સાથે હોઈએ, એટલે આજે શું પહેરવાની છે, કેટલા વાગે નીકળવાનું છે, કેવી રીતે તૈયાર થવાનું છે, બધું જ અમે ડિસ્કસ કરીએ. અને એટલે આઈ થિંક આખું છોકરાઓની ગેંગમાં એક સાથે છોકરી હોય તો એ તો જરૂરી જ છે. એ ફ્રેન્ડશિપ અલગ જ હોય. છોકરીઓની ગેંગ ભારી પાડી છે. હા, એ લોકોને જ પૂછવું જોઈએ એ વસ્તુ તો અમારે. શું લાગે, ભારી પડી? ભારી તો નહીં, પણ એટલે સાથે મળીને મજા બહુ આવી અમને. જી બિલકુલ. ફિલ્મ ગુજરાતી છે, પરંતુ આપણી સાથે જે એક એક્ટર છે બેંગ્લોરથી બિલોંગ કરે છે. ગુજરાતીમાં काम કરવું, ગુજરાતી લોકો સાથે काम કરવું, કેવી મજા પડી? बहुत मज़ा आया मुझे इन सब के साथ भी, और जनरली टू बी पार्ट ऑफ गुजराती सिनेमा इट वाज एन एब्सोल्यूट ब्लेसिंग. और अपने दोस्तों के साथ काम करने मिला पहली मूवी में, इससे बेटर क्या ही हो सकता है. सो જે બિલકુલ ગુજરાતીની વાત થઈ રહી છે ત્યારે એક ખાસ મુમેન્ટ મને પણ યાદ આવે છે. કાઠિયાવાડીને લઈને એક ખાસ અંદર દ્રશ્ય છે, એના વિશે કંઈક કહો. કોશિશ તો આપણી એ જ રહી છે કે આપણે બધી જ ઓડિયન્સ સુધી આપણે આપણું પિક્ચર પહોંચાડીએ, અને કાઠિયાવાડીનો પણ એક આપણે ફેક્ટર અંદર નાખ્યો છે, જેમાં એ ડાયલોગમાં કહે છે કે છાશ અને છાશના મસાલાની વાત કરીએ છીએ અમે, તો એમાં આપણે એક નાનકડું હ્યુમર નાખવાની કોશિશ કરી છે.
જી બિલકુલ, એટલે હ્યુમર પણ છે, બધું જ બધા મસાલાથી ભરપૂર આ ફિલ્મ છે. દર્શકો પાસે શું અપીલ? દર્શકોને એ જ અપીલ છે કે હમણાં સુધી જેટલા લોકોએ જોઈ છે બધા કહે છે ખૂબ મજા આવી, બહુ જ સરસ છે. તો રિક્વેસ્ટ છે કે તમે પણ ટ્રાય કરો, જોવા જાઓ અને એમના ખોટા પાડી શકો તો પાડો અને અમને કહો. અમને બી એવું જ છે કે તમે ખાલી થિયેટર સુધી જાઓ, પછી કોઈ બી કમ્પ્લેન હોય તો અમે અહીંયા ઊભા છીએ. આટલી જ રિક્વેસ્ટ છે, થિયેટર સુધી જાઓ અને મોજ કરો. જી બિલકુલ, બધા જ સ્ટાર કાસ્ટને હું એક સાથે તમારા ફિલ્મનું નામ બોલવાનું કહીશ. 1 2 3 વાવ. તો મોજે દરિયા ફિલ્મની સ્ટાર કાસ્ટ આપણી સાથે જોડાઈ છે. એમને ખૂબ બધી રસપ્રદ ચર્ચાઓ આપણી સાથે શેર કરી છે, બધા જે કિસ્સા જેમાં એમને પણ મોજ પડી છે એ ઘટનાઓ આપણી સાથે શેર કરી છે. મને તો ભાઈ આ બધું સાંભળીને બહુ જ મજા પડી છે, એટલે હું તો જવાની છું ફિલ્મ જોવા. મોજે દરિયા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે 16 જાન્યુઆરીથી. તો તમે પણ જો મોજ કરવા માંગતા હો, એક કોમેડી ફિલ્મ હોય, કોમેડી હોય કે પછી એમાં પ્રેમ હોય કે લવ સ્ટોરી હોય, ફેમિલી ડ્રામા હોય, હ્યુમર હોય, આ બધાનું જ મિશ્રણ જો તમે એક જ ફિલ્મમાં જોવા માંગતા હો ને પછી ભાઈ તમારે પણ મોજ કરવી હો તો ઉપડી જાઓ મોજે દરિયા જોવા. નમસ્કાર.